પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના નાના ભાઈ અને ગુજરાત કોંગ્રેસ સમિતિના મંત્રી રામદેવ મોઢવાડિયાને વધુ એક વખત ટેલિફોનિક ધમકી મળી છે। ફોન પર ધમકી આપવામાં આવી છે કે તમે અને દાઢી નડો છો। રામદેવ મોઢવાડિયા પોરબંદર જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પથ્થરની ખાણો, દૂધ મંડળીના કૌભાંડો, એસીસી ફેક્ટરીની જમીન અને પાણી ચોરી જેવી અનેક બાબતોનો વિરોધ કરતા હોય છે। તેથી તેમને પોતાની હત્યા થવાની શંકા છે। અગાઉ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે રામદેવ મોઢવાડિયાને ટેલિફોન પર ધમકી મળી હતી અને આજે ફરી ટેલિફોન પર ધમકી મળી છે। જો કે રામદેવ મોઢવાડિયા મુરુ મોઢવાડિયાની હત્યા પછી પોલીસ રક્ષણ હેઠળ છે અને વારંવાર પોતે બાબુ બોખેરિયા પોતાની હત્યા કરાવશે તેવા આક્ષેપ કરી ચૂક્યા છે। રામદેવ મોઢવાડિયા અને અર્જુન મોઢવાડિયાએ થોડા સમય પહેલા જ્યુબેલી વિસ્તારમાં ચાલતા પાણી ચોરીના મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો। ત્યારથી બંને ભાઈઓની મુશ્કેલીમાં વધારો થયો છે। મને આંતરરાષ્ટ્રીય કોલ પરથી એક ફોન આવ્યો હતો। એની અંદર મને એમ કહેવામાં આવ્યું હતું રામદેવ બોલે છે ને। મેં કીધું હા। તો તું આ એસીસીની જમીનની પાછળ હાઈકોર્ટની અંદર જે ખનીજ ચોરીના જે કેસો ચાલે છે એની અંદર આ બધી ખાણોની અંદર અને બીજા જે લોકો કમાય છે એ કમાય છે, સ્થાનિક લોકો જ કમાય છે, એને નડવાનો ધંધો શું કરવા કરે છે। એટલે મેં કીધું ભાઈ સરકારી નાણાંનો દુરુપયોગ થતો હોય છે એટલે ફરજના ભાગરૂપે એવું કરતો હોય છે। મારે કોઈ સાથે કંઈ વ્યક્તિગત દુશ્મનાવટ છે નહીં।